વાત કરીએ તો છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં અનામતને લઈને અરજી કરવામાં આવી હતી જો કે હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે હસ્તક્ષેપ કરવાનો વધુ અપડેટ જાણીએ સંજય પાસેથી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે અને તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે ચૂંટણીની અંદર અનામત પ્રથાનું યોગ્ય રીતે ફાળવણી ન કરવા હોવાના કારણે થઈને ચૂંટણી રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં હતી પરંતુ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા એ ચાલુ થઈ ગઈ છે અને ચાલુ ચૂંટણી પ્રક્રિયા હાઈકોર્ટ છે એ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરી શકે 27% જે અનામત પ્રથા લાગુ કરવાની વાત હતી એના પ્રમાણમાં 8 બેઠકો ફાળવવાની હતી કે અનામત સમાજને તે ફાળવણી નથી થઈ તેને લઈને અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર પરંતુ હાઈકોર્ટે આ મામલે કહી દીધું કે જે પ્રમાણે પહેલાથી જ્યારે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે તે સમયે તેની જાણ કરવાની હોય છે અથવા તો તમે ચૂંટણી પંચને મળવાનું હોય છે પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા એક વખત શરૂ થઈ ગયા બાદ તેમાં હાઈકોર્ટ કે અન્ય કોઈ પણ સંસ્થા એ હસ્તક્ષેપ કરી શકતી નથી એટલે આ અરજી હવે તેમને ફગાવી દીધી છે અને ચૂંટણી પ્રક્રિયા છે એ રાબેતા મુજબ ચાલશે જી અને હવે